હેલો મિત્રો, કેમ છે બધાને? જય દ્વારકાધીશ. મોજે જઈશે. આપણા બ્લોગ જોતા હોય તો મોજે જોવાય. તો મિત્રો, સવારમાં હું ઉઠી ગયો અને ઉઠીને ડાયરેક્ટ સુરત દાદા પાસે ગયો. તો એ પણ કહે વેલીના ઉઠતા જાઓ. તો મિત્રો, આપણે ફૂલ કમ્પ્લીટ થઈ ગયા અને કમ્પ્લીટ થઈને આપણી દુકાનમાં આપણે ધૂપિયા કર્યા અને હવે અત્યારે ધ્યાનમાં બેસી. તો મિત્રો, રેડી થઈને હું ધ્યાનમાં બેસી ગયો અને ધ્યાન કરતાં કરતાં મને ખબર જ ના પડી કે કઈ ટાઈમ વયો ગયો અને ધ્યાનમાં હું એટલો ખોવાઈ ગયો કે બીજી દુનિયામાં ઘસી ગયો. અને દોસ્તો, માન કરીને બહાર આવ્યો અને પછી મારી મમ્મીએ કીધું હવે કારખાના ભેગી ન થા. અને દોસ્તો, તમે પણ ધ્યાન કરતા હોય તો કોમેન્ટમાં જરીક કહેજો. એટલે તો મિત્રો, આપણે ધ્યાનનું બધું પતાવી નાખ્યું છે અને આપણે હવે નીકળ્યા છે કારખાના બાજુ. શાબાશ! મારી રાહ જોઈને મારો ભાઈ અહીંયા ઊભો તો કે કઈ બોલવા હું આવું અને પછી કારખાને નીકળી જાય. તો આપણે મસ્તી સવાર પડી ગઈ છે. જોક મારા રે યા હસ રે હલકટ હસ. સવારમાં આપણે જાય છે કામે અને અહીંથી 1 કિલોમીટર છેટું હોય, તમને ખબર જ છે. માલુમ હે તેરે બાપ કો મત સિખા. વાડી વિસ્તારમાં તો બ્લોગ શૂટ કરવો બહુ સહેલો છે, કેમ કે ત્યાં કોઈ હોય નહીં એટલે આપણે બોલી શકી. અહીંયા તો સિટીમાં આપણે કેમેરો ડાયરેક્ટ ઉપાડીએ એટલે સીધા પબ્લિક જોવા મળે સામે શું કરે છે, જાણે આપણે ગુનો ના કરી નહીં હોય. તો મિત્રો, અહીંયા કાકા છે જે ચા બનાવે છે, બહુ મસ્તીની ચા બનાવે. પીવા આવજો કોક દી, મજા આવશે. झूठ बोल रहा है. તો મિત્રો, જોવો અહીંયા ગામના સરપંચ અને મોદીજી આપણા અહીંયા મીટિંગો કરે છે આપણા માટે. વાહ, क्या एक्टिंग कर रहा है. તો મિત્રો, આ મારું પ્યારું મસ્તીનું વિશાલ ચોક છે. તો મિત્રો, આપણે આગળ જતા કારખાને પહોંચતા એક બાજુમાં દુકાન આવે છે આપણા મિત્રની છે ને મને કહેતો તો આલે ભાઈબંધ ફાકી ખાતો જા. અને આપણે કીધું એને આપણે ફાકી ખાતા નથી અને પૈસાની તો વાત જ નથી. વાલા પૈસા બહુ છે, ગણવાનો ટાઈમ નથી. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ આપણે કારખાને પહોંચી ગયા છે. ધનાભાઈ પહોંચી ગયા છે. હા, અમારા ધનાભાઈ છે. अभी मजा आएगा ना भिड़ो. હું ખાસિયત આ ભંગાર અને સાયકલમાં હું એવી બધી ખાસિયત છે. તું 5000 કેસ અને साइकिल नकी है એટલે લકી કઈ રીતના લકી છે? એ તો તારા માટે લકી છે ને, બીજા માટે તો લકી ના હોય ને. તારા માટે છે ને. તો હું લઈ લેવાની. હા લઈ. એ તેરા પજામા ફટા, તેરા પજામા. હાલ માની લે, આ લઈ લીધા આપણે 5000 ના. તો તું શું કરી પછી 5000 ના તું શું કરીશ? સાયકલ લઈને નવી બીજું શું કરું? આ ભંગાર અમને બટકાઈને તું નવી લઈ લે. તો અમે નવી ના લઈ લઈ. शाबाश. समझ रहे हो? समझ रहे हो? समझ रहे हो ना? તો મિત્રો, આ સાયકલ આપણે વેચવાની છે 5000માં. કોઈ ગ્રાહક હોય તો મને કહેજો કોમેન્ટમાં. તો આ વેચવાની છે. અને વ્યૂ તમે જોઈ લો દોસ્તો સાયકલનો. સાયકલ બહુ મસ્ત કન્ડિશનમાં ટકાઉ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. તો મિત્રો, અટાણે અમે કારખાને જઈ રહ્યા છીએ. તો જતા દોસ્તો વચમાં હાઇડ્રો ઘાયલો. તો એ કે અમને પહેલાં જવા દે. તો अब आए ना लाइन पे. તો મિત્રો, બપોરનો ટાઈમ થઈ ગયો હતો અને અમે જમી બમીને તૈયાર થઈ રેડી થઈને નીકળ્યા બારે. તો મિત્રો, આ દુકાને કંઈક નવી શોપ ખુલે છે એટલે ઉદ્ઘાટન છે. તો દોસ્તો, આપણું પેટ તો અત્યારે ફૂલ જ છે. નકર ખાલી હોત તો આપણે અત્યારે ભોગી ગયા હોત ત્યાં. તમને તો ખબર જ છે આપણે ક્યાંય મૂકે એમ હે જ નહીં. તો મિત્રો, પાછો ટાઈમ થઈ ગયો છે અને ઘણા બધા ટ્રેક્ટર પડ્યા છે અને અમે પાછા નીકળી જઈએ છીએ કામે, ધંધે લાગવા, કારખાને. थैंक्स, लव यू. આંખોમાં છુપાયેલો છે પ્રેમ મારો, આ તો માય આવી જાય તારી સામે. મારું ના માને સપના હજારો માને, ન છતોય એક
સાંજ પડી ગઈ અને મારા મિત્રો ધીંગાણા કરતા બારે જઈ રહ્યા છે અને હું પણ. તો મિત્રો આજ આપણો આખો દીનો બ્લોગ આ છે મારો. અને દોસ્તો કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરીક જણાવજો, એટલે મને ખબર પડે તમને મજા આવે છે કે નહીં. તો મજા આવી હોય તો આ વિડીયોને એક લાઈક અને એક સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો. હેલો મિત્રો, સવારથી બપોર થઈ ગઈ, બપોરથી સાંજ થઈ ગઈ. અટાણે જાય છે ભાઈબંધ હારે નાસ્તો કરી છે. હાલો કરવો હોય તો.